ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. પર્યાવરણ આસપાસની અંદર મિત્રો આપણે પાઠ 19 પૂરા કર્યા છે અને 20મો પાઠ ચાલુ કરવાનો છે. 20મા પાઠની અંદર મિત્રો આપણે જેનો શીર્ષક છે જંગલો કોના. તો જંગલો કોના એના વિશે વાત કરવાની છે. પેજ નંબર 182 ઉપર. પેજ નંબર 182 ઉપર મિત્રો આપણે જંગલો કોના તેમાં શરૂઆત કરશે. જંગલની દીકરી. ચિત્રને જુઓ. તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ એમની સાથે જવા ઈચ્છશો. બાળકો જંગલમાં જાય છે. ત્યાં તેઓ કૂદે છે, દોડે છે, વૃક્ષો પર ચડે અને તેમની કુતુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ આહાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓને શોધે છે. તેમની દીદી સૂર્યમણી તેઓ સાથે આ બધામાં જોડાય છે. દર રવિવારે સૂર્યમણી બાળકોને જંગલમાં લઈને આવે છે. જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. બાળકો જંગલની ખાસ મુલાકાત ખૂબ જ માણતા. સૂર્યમણી હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે. તે કહે છે, અમે જંગલના એટલે કે વનવાસી લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ના હોય તો અમે પણ રહી શકશું નહીં. સૂર્યમણીની વાર્તા સાથે વાર્તા છે. સૂર્યમણી એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એક યોજના છે જે સામાન્ય છોકરીને અદ્ભુત વાતો કહે છે. તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. પાના નંબર 183 ઉપર. તમારા વિચારે જંગલ છે એ શું છે? જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? ના મિત્રો, જંગલ છે એ તો કુદરતી રહેઠાણ છે. ઘણા બધા વૃક્ષો એકસાથે વાવવાથી જંગલ ના બને. જંગલ તો કુદરતી રીતે ઉભી નીકળેલા હોય. વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? વૃક્ષો સિવાય જંગલમાં નાના નાના જીવજંતુથી માંડીને મોટા પ્રાણીઓ, પાલતુ અને જંગલી બંને હોય છે અને દુર્લભ ઔષધિઓ હોય છે. જંગલ છે એની અંદર ઘણું બધું હોય છે મિત્રો. શું બધા જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? ના. તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? આપણની જાણ હોય એટલા વૃક્ષો ઓળખી શકીએ છીએ મિત્રો. ઠીક છે. સૂર્યમણી કહે છે, જો જંગલો ના હોય તો અમે પણ રહી શકશું નહીં. આવું કેમ? કારણ કે તેઓ જંગલમાં રહેલા છે અને જંગલની જ બધી વાતો એમને ખબર હોય. બરાબર? ઉગાડો. સૂર્યમણી બાળક નથી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળામાં સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી. પરંતુ હવે કોઈ જંગલમાં એક પાંદડું પણ લઈ શકતા નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી ગોધિયા માઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહાયની બેંક છે. અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ તેટલું લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. સમજાણું મિત્રો? ઠેકેદાર છે એ શું કરે છે તો કે બધા જ વૃક્ષો કાપી નાખે છે અને આ લોકો તો એને એનું ઘર સમજીને વ્યવસ્થિત વૃક્ષો વારંવાર ઉગાડતા જાય છે. જેટલું જોઈએ એટલું જ લે છે. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ના હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડો અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ, પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ના હતા.
સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ ને જંગલ છોડવું ના હતું, પરંતુ મણિયા કાકા દઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? દુઃખી બનીશ. સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બધો બતાઈ રહ્યા છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તો આપણે જંગલો બચાવવામાં પણ મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. હવે તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? હા મિત્રો, ઘણા બધા એવા વનસ્પતિ પ્રેમીઓ છે જેને જંગલો પસંદ હોય. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો, કારણ કે ત્યાં વૃક્ષોની કટાઈ થતી હતી અને તેમાં જવા દે તો તેમનો વિરોધ થાય. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે કે તમને લાગે કે બધા ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં ના આવે? હા, ઘણા એવા વિસ્તારો છે જે ખુલ્લા હોય, જેમ કે પાર્ટી પ્લોટ. ત્યાં પ્રસંગોપાત જવાનું એ દરેક વ્યક્તિ ન જઈ શકે. તમારા માટે જંગલો કોના છે? દરેક વ્યક્તિના. બુદ્ધિયામણે કહ્યું, જંગલો આપણી સહિયારી બેન છે, ફક્ત તમારી કે તમારી નથી. એવી કોઈ બીજી વસ્તુ છે જે આપણી સહિયારી બેન કરતી? હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, શ્વાસ લેવો છે, એ સહિયારી મિલકત છે. તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેક ભોગવવું પડે. હા, તો 182, 83 અને 84 આ ત્રણ પેજ આજે આપણે કરેલા છે. બે નવા ડેટા મેથડ 182, 183 અને 184 જે આપણે આપણી બાકીના રકમને બુકમાં લખવાના છે. ઠીક છે મિત્રો, બાકી અને લઘુ બંનેની અંદર આ તમે લખી લેશો. ઠીક છે, તો ચાલો મળશું કરતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.